બનાસકાંઠા જિલ્લાના બાબરની એક ગામની સગીરા પોતાના મામાના ઘરે 8 મહિના પહેલા માસીનું અકસ્માતે મોત થયેલ હોય ઘરકામમાં મદદ માટે મામાના ઘરે ગયેલ હોય તે સમયે આરોપી પ્રકાશ હેમજી ઠાકોર રહે અબાસણા તાલુકો બાબરવાળો આવતો જતો હતો અને રાતવાસો રોકાતો હતો। તે સમયે સગીરાને ઓરડામાં લઈને શરીર અડપલા કરેલ અને સગીરાએ ના પાડી છતાં માને નહીં। બાદમાં જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી અને ધમકી આપેલ કે જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની અને તેને બદનામ કરવાની ધમકી આપી હતી, જેના કારણે સગીરા ડરી ગઈ હતી। ત્યારબાદ આરોપી પ્રકાશ ઠાકોર અવારનવાર મામાના ઘરે અવરજવર કરવા માટે આવતો હતો અને રાત રોકાઈ જતો અને ભોગ બનનાર સગીરાને ડરાવી ધમકાવી મરજી વિરુદ્ધ શરીરે સંબંધ બાંધી બલાત્કાર ગુજાર્યો હતો। સગીરા પરત તેના ઘરે આવી હતી, તેમ છતાં આરોપી સગીરાના માતા પિતા ઘરે ના હોય સગીરાના ઘરે આવી સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ અને તેના ઘરની આજુબાજુ આંટા મારતા આખરે સગીરાએ કંટાળી તેના માતા પિતાને હકીકત કહેતા આ બાબતે બાબર પોલીસ મથકે સગીરાના પિતાએ પ્રકાશ હેમજી ઠાકોર રહે અબાસણાના વિરોધમાં ફરિયાદ નોંધાવી હતી। બાબર પોલીસ સ્ટેશનમાં પોસ્કો સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી।